હાય ગાઈઝ, હું છું કાગળની બનેલી પેપર બેગ. ઉપયોગ કરો છો આપ સૌ મારો. પણ શું તમને ખબર છે કે મને કેવી રીતે બનાવવામાં આવી? તો ચાલો તમને લઈ જાઉં મારા ઉત્પાદનથી લઈ ફાયદાઓની દુનિયામાં. મને બનાવવામાં આવે છે કાગળમાંથી. કાગળ બને છે વૃક્ષમાંથી. જેમ માણસ બને છે કોષોમાંથી, તેવી રીતે કાગળ બને છે વૃક્ષના રેશાઓમાંથી. આશરે 16મી સદીમાં સૌપ્રથમ ચીન દ્વારા કરવામાં આવી હતી શોધ કાગળની. શું તમને ખબર છે કે સૌપ્રથમ કયા વૃક્ષમાંથી બનાવવામાં આવ્યો હતો કાગળ? વાંસ અને સેતુરના પાંદડાના રેશામાંથી બનાવવામાં આવ્યો હતો કાગળ. હવે હું કહું તમને કે કેવી રીતે તે રેશાઓમાંથી બને કાગળ, તો સૌ પહેલા વૃક્ષમાંથી પલ્પ બનાવી રેશાને છૂટી પાડી કરવામાં આવે છે સાફ. ત્યારબાદ પલ્પને બ્લીચથી કરવામાં આવે છે સફેદ. પછી વધારાનું પાણી દૂર કરી બનાવવામાં આવે છે કાગળની શીટ. સૂકવ્યા પછી કરી શકાય કાગળનું ધાર્યા મુજબનું કટિંગ શટિંગ. તો આ હતી વૃક્ષમાંથી કાગળ એટલે કે પેપર બનાવવાની પ્રોસેસ. હવે પેપરમાંથી પેપર બેગ કેવી રીતે બની તેની હું કરું વાત. તો મારા વાલા મિત્રો, મને એટલે કે પેપર બેગને દુનિયા સમક્ષ લાવવા માટેનો શ્રેય જાય છે શ્રી ફ્રાન્સિસ વોલેનને, જેમણે આજના દિવસે એટલે કે 12 જુલાઈ 1852ના રોજ સર્વપ્રથમ પેપર બેગ બનાવવાનું મશીન શોધી કાઢ્યું, જેનાથી ઉત્પત્તિ થઈ મારી. પરંતુ મારામાં હજુ પણ કંઈક ઘટી રહ્યું હતું, અને તે હતું પેપર બેગને પકડવાનું હેન્ડલ, જે વર્ષ 1912માં શ્રી વોલ્ટર ડ્યુબેનર દ્વારા હેન્ડલવાળી પેપર બેગ બનાવવામાં આવી, જે આજ દિન સુધી ખૂબ જ લોકપ્રિય રહી છે. પરંતુ હજુ પણ કંઈક મારામાં ઘટી રહ્યું હતું, અને તે હતું ચોરસ સપાટ તળિયાવાળી પેપર બેગ, જેને માર્ગરેટ ઈ નાઇટ દ્વારા બનાવવામાં આવી, અને મારામાં નવીનતાનો ઉમેરો થયો. હવે મારી બીજી ખાસિયતની વાત કરું તો હું માત્ર માનવીના ઉપયોગ માટે નહીં, પણ પર્યાવરણને અનુકૂળ આવું તેવી વસ્તુ છું. મારા ઉપયોગથી પર્યાવરણને પણ ખૂબ ફાયદાઓ થાય છે, કારણ કે હું બાયોડિગ્રેડેબલ છું. મને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. મને વિઘટન થતાં સરેરાશ 1 મહિનાનો જ સમય લાગે છે. મારો તમે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. અને હા, તમને ખબર છે, મને બનાવવા માટે સૌથી ઓછી ઉર્જાનો ઉપયોગ થાય છે, એટલે કે વીજળીના 2/3 જેટલો જ ઉપયોગ થાય છે. તો કહો, હું છું ને માનવી અને પર્યાવરણને અનુકૂળ પેપર બેગ. તો મિત્રો, ચાલો આજથી જ મારા ઉપયોગને પ્રોત્સાહન આપો અને પર્યાવરણનું જતન કરો.